તમે જુઓ, જલેબી ગાંઠિયા છે ને એ પતિ પત્ની છે. આવું એક મેં આખું ફેમિલી એનું બનાવ્યું છે. ગાંઠિયા એ પુરુષ પતિ છે અને જલેબી એની ધર્મપત્ની છે. હવે ગાંઠિયા સીધા હોય, જલેબી ગૂંચળા વાળી હોય. આમાં હું કાંઈ જે છે એ કહું છું. મીઠી હોય પણ ગૂંચ બહુ હોય. હું લગાડ્યા તો બિચારા સીધા, હા સીધા, હા રવો રવો થઈ જાય મોઢામાં નાખો, રવો રવો ભીખુદાનભાઈ રવો રવો. કોઈક ભાઈ કે કોઈના કાર્યક્રમમાં કોઈ આમ બહુ આમ ડૂબી જાય ને, ખોટા સૂર ઉપર તાલ આપે ને એવું દાદ આપે ને, ત્યારે ભીખુદાનભાઈ કે રવો રવો થઈ ગયો. આખું આ એનું કુટુંબ છે. જલેબી ગોંચળા વાળી હોય, ગાંઠિયા સીધા હોય. સીધી વાત. કોકે પૂછ્યું કે માં અને પત્નીમાં ફરક શું? માં અને પત્નીમાં ફરક, બહુ સરસ જવાબ આપ્યો કે માં છે ને એ બોલતા શીખવાડે અને પત્ની બોલતી બંધ કરી દે. જો તો ખરા કેવું લોકો કાઢે છે. મને તો એમ થાય કે આ સર્જકોને ધન્યવાદ છે, આવા બધા જે એવી ને વાત હાવ સાચી. માં શીખવાડે બોલતા અને હાવ બોલવાનું બંધ કરાવી દે. ચૂપ એવું કરે. એક ભાઈ પૂછ્યું કે ઘડિયાળમાં અને પત્નીમાં ફરક શું? કે એક બગડે તો બંધ પડે ને એક બગડે એટલે ચાલુ થાય. પછી ઘડિયાળ જો બગડે એટલે બંધ થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ, મૂકી દો. અને જો પત્ની બગડે એટલે પછી જોવો એવી બગડે. એટલે જલેબી અને ગાંઠિયા એ આદર્શ દંપતી છે. એના બાળકોનું નામ લીલા મરચા છે. ગરમા ગરમ અને લીલા તીખામાં તીખા મરચા હોય એ એના સંતાનો છે. ને ગાંઠિયા તો ગાંઠિયા છે સાહેબ. ગાંઠિયા જેવું જીવન થઈ જાય ને તો એ જગતમાં જીવવા જેવું લાગે. ગાંઠિયા બધાની સાથે ચાલે. ગામડામાં તમે ગોળની સાથે ગાંઠિયા ખવાય, ચાની સાથે ગાંઠિયા હાલે, લાડવાની સાથે ચાલે, મોહનથાળની સાથે ચાલે, મેસૂબની સાથે ચાલે, જલેબીની સાથે ચાલે, ચા કે કોફી જે પીતા હોય એની સાથે ચાલે. અને અમારે કાઠિયાવાડમાં જે થાય છે, કસ્તુરી તિલકમ લલાટ પટલે, એની સાથે તમે ગાંઠિયા, અથાણાની સાથે ગાંઠિયા ચાલે. બધાની સાથે ચાલે એવું જીવન બનાવવું. આવું બધું. ચટણી છે ને એ ગાંઠિયાની સાળી છે. ઘણાને એમ થાય કે આવી રીતે કઈ રામકથા હોતી હશે. આ તો